હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું અને અજય આપની સાથે. માર્કેટ આજે લાલ રંગમાં ક્યાંક ને ક્યાંક ઓપનિંગ થવા જઈ રહ્યું છે, પરંતુ આ લાલ રંગ વચ્ચે પણ આપણા માર્કેટ માટે કયો બેસ્ટ રંગ છે કે જે આજે આપણે દિવસ દરમિયાન સમજવાનો પ્રયત્ન કરીશું. ગ્લોબલ બજારથી ક્યુઝ શું છે એ પણ આપણે જાણીશું. સાથે સાથે બેસ્ટ 20 સ્ટોક્સ આજે કયા આપણે વોચલિસ્ટ એડ કરવા કે આવા માર્કેટમાં પણ ફાયદો આપણે ક્યાંક ને ક્યાંક થાય એની ઉપર આપણે વાત કરવાના છે આજે. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. અમેરિકા ઈરાન તણાવ વધતા વૈશ્વિક બજારોનો મૂડ બગડ્યો. ગિફ્ટ નિફ્ટીમાં 500 પોઈન્ટથી વધુ ઘટાડો. એશિયન બજારમાં પણ 2 થી 4% સુધીનો કડાકો. અમેરિકન બજાર નીચલા સ્તરેથી ગઈકાલે જોરદાર રિકવર થવા છતાં 1% ઘટાડા સાથે થયા બંધ. પશ્ચિમ એશિયામાં યુદ્ધથી ક્રૂડની કિંમતોમાં આગ લાગી. $81 પાર પહોંચ્યું બ્રેન્ટ ક્રૂડ. સ્ટેટ ઓફ હોર્મઝ બંધ થવાથી સપ્લાય પર અસર. ટ્રમ્પે કહ્યું જરૂર પડશે તો એનર્જી સુરક્ષા માટે જહાજોને સુરક્ષા પૂરી પાડશે અમેરિકા. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીથી સોના ચાંદીના ભાવમાં કડાકો. સોનું 4% હતો, ચાંદી 8% ઘટી. ગઈકાલે એક સમયે ચાંદીમાં લાગી હતી લોઅર સર્કિટ. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વકર્યું. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધ્યું યુદ્ધ. ઇઝરાયલે તહેરાન અને બૈરૂત પર કર્યા હુમલા તો ઈરાનનો પણ વળતો હુમલો. રિયાદમાં યુએસ એસએમ્બલી અને સાથે સાથે દુબઈમાં અમેરિકન દૂતાવાસને બનાવ્યું નિશાન. નેતન્યાહુએ કહ્યું લાંબા સમય સુધી નહીં ચાલે યુદ્ધ. ક્રૂડ ઓઇલની સપ્લાયમાં સમસ્યા વચ્ચે ભારત સરકારની પૂરતી તૈયારી. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત પાસે 25 દિવસનો ક્રૂડ અને પેટ્રોલિયમનો સ્ટોક. એલએનજી અને એલપીજીને લઈને પણ મોટી સમસ્યા નહીં. ભારત અન્ય વિકલ્પો પર કરી રહ્યો છે વિચાર. એચએલ રહેશે આજે ફોકસમાં. રક્ષા મંત્રાલય પાસેથી 2900 કરોડના કરાર. 6 લાઇટ હેલિકોપ્ટર માટે મળ્યો ઓર્ડર. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ કે હવે ગ્લોબલ બજારથી જે હાહાકાર મચાઈ ગયો છે, તો હાહાકાર વચ્ચે શું ક્યુઝ એઝ ઓફ નાવ આપણે ઓપનિંગ પહેલાં મળી રહે છે એની ઉપર એક વખત નજર કરી લઈએ. તો ગઈકાલે તમે જો અમેરિકન બજારમાં જે એક ભારે કડાકો આપણને જોવા મળ્યો, અને ભારે ઘટાડામાં તમે જોશો તો ખાસ કરીને આપણને અમેરિકામાં એક ટાઈમે 1000 પોઈન્ટથી પણ વધારે ડાઉ જોન્સ માઇનસ હતું. જો કે રિકવરી સારી આવી. રિકવરી બાદ જો આપણે નજર કરીએ તો આપણને ડાઉ જોન્સમાં 400નો ઘટાડો. નેસ્ટેકમાં પણ તમે જોશો તો એટલે ઓલમોસ્ટ 1% આજુબાજુ બધા ક્લોઝ છે. વાત કરીએ હવે જો આજના ફ્યુચર્સની, તો ફ્યુચર્સમાં આપણે જોઈએ તો ખાસ કરીને 0.5% નજીક આપણને ઓવરઓલ ડાઉ ફ્યુચર્સ, નેસ્ટેક ફ્યુચર્સ દરેકમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી 500 પોઈન્ટથી વધારે નેગેટિવ સાઇન છે. અને નિકેઈ ગઈકાલ ઓલરેડી 3% ઇન્ડેક્સ તૂટ્યો હતો, અને આજે પણ તમે જુઓ તો 0.5%, 2000 પોઈન્ટથી પણ વધારે કડાકો આપણને જોવા મળે છે. એટલે કે ગ્લોબલ બજાર, એશિયન બજાર બધા આજે લાલ રંગમાં રંગાઈ ગયા છે. ગઈકાલે ઓલરેડી રંગાયા હતા. સારી વસ્તુ હતી કે આપણે ગઈકાલે રજા હતી, પરંતુ આ બધા વચ્ચે આજે નેગેટિવ ઓપનિંગ થાય છે. તો આમાં આપણી બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ કઈ હોવી જોઈએ એ આજે થોડુંક ટફ ટાસ્ક હતું મારા અને અજય માટે. પરંતુ આ ટફ ટાસ્ક તમારા માટે અમે ક્યાંક ને ક્યાંક ઇઝી બનાવવા માટે બેસ્ટ સ્ટોક લઈને આવી રહ્યા છે કે એટલીસ્ટ આ ગ્લોબલ બજારમાં કઈ રીતે આપણે સ્ટોકને જોવું જોઈએ, માર્કેટને જોવું જોઈએ, જે આપણે 20 સ્ટોકથી સમજવાનો પ્રયત્ન કરીશું. તમારા શું અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અજય ગુડ મોર્નિંગ. જણાવો કે આજે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક હાહાકાર છે. હાહાકાર વચ્ચે તમારે બેસ્ટ 20 સ્ટોક્સમાંથી તમારે ટોપ 10 કયા લઈને આવી રહ્યા છો? જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિતજી. તો ઓવરઓલ માર્કેટની વાત કરીએ એમાં જોઈશું પ્રી પણ આપણે હોડી જોવા મળી છે એવી લાલ કલરની, પણ સ્ટોક સ્પેસિફિક આપણે જોઈશું. બંને તરફી સ્ટોક આપણે લઈને આવી રહ્યા છે. તો શરૂઆત કરીએ સિપ્લા. સિપ્લામાં જો ઓવરઓલ ન્યૂઝ છે કે કંપનીએ જે કિમ્બેલ બાયોફાર્મ સાથે અહીંયા જેવી સાઇન કર્યા છે. જેવીમાં ઓવરઓલ જો સિપ્લાનો અહીંયા 60% હિસ્સો છે અને કેમ્બેલનો જો તો 40% આજુબાજુ હિસ્સેદારી છે. એટલે જો ઓવરઓલ બંને વચ્ચે જે જોઈન્ટ વેન્ચર કરે, જોઈન્ટ વેન્ચરમાં બંનેમાં એકનો સિપ્લાનો સૌથી વધારે 60% અને કેમ્બેલનો 40% આજુબાજુ હિસ્સો છે. અને ઓવરઓલ જોઈશું જે બાયોલોજિકલ પ્રોડક્ટ અને લાઇસન્સ માટે ક્યાંય ને કંઈ કરાર કર્યા છે. એટલે જે નવી દવા જે લોન્ચ કરી રહી છે એના માટે ઓવરઓલ જે જોઈન્ટ વેન્ચર સાઇન થયા છે તો કંપની માટે ક્યાંય ને કંઈ એક સારા સમાચાર છે. તો સિપ્લા આ સ્ટોક છે શરૂઆતી આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. સેકન્ડ સ્ટોક વાત કરીએ તો ગ્રોમાં જોઈશું ઓવરઓલ જે બ્રોકરેજ રિપોર્ટ આવેલા છે, અને બ્રોકરેજ રિપોર્ટ ક્યાંય ને ક્યાંય થોડા પોઝિટિવ સાઇડ જોવા મળે છે. જેમાં ઓવરઓલ જોઈશું કે જેપી મોર્ગન દ્વારા અહીંયા ટાર્ગેટ જો એટલે રેટિંગ ઓવરવેટના આપેલા છે, અને ટાર્ગેટ પ્રાઇસ 210, મતલબ હાલના લેવલથી ઓવરઓલ જોવું તો આપણને 40 થી 50 ઓવરઓલ જોઈશું અપસાઇડના ટાર્ગેટ અહીંયા જોવા મળ્યા છે. તો ગ્રો અહીંયા બી એમને અપસાઇડ જે લાગી રહ્યો છે, અને જો ઓવરઓલ જેમનો નવો ઇન્ડેક્સ બી આવ્યો છે એના લીધે બી ક્યાંય ને ક્યાંય પોઝિટિવ જોવા મળી શકે છે. તો ગ્રો ઓવરઓલ બ્રોકરેજીસ અહીંયા ક્યાંય ને ક્યાંય પોઝિટિવ થઈ રહ્યા છે. 210% ટાર્ગેટ આપેલા છે. તો ગ્રો આ સ્ટોક બી છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ લઈને ચાલીશ. તો શરૂઆતી બંને સ્ટોક એમાં સિપ્લા અને ગ્રો બંને છે આપણે ઇન ગ્રીન લાઈન ચાલશે. યમિત છે. ઓકે, તો આપણે જેમ અજય કીધું પહેલાં 2 સ્ટોક છે કે જે અજય ગ્રીન લાઇન ચાલવા માંગી રહે છે, પરંતુ હું અજય તમે હા પાડો તો પહેલાં 3 સ્ટોક લઈ લો બેની સાથે. ઓકે, તો પહેલાં હું બેની જગ્યાએ 3 સ્ટોક સાથે લેવા માંગીશ, કારણ કે ઓવરઓલ થીમ એક સાથે છે.
હવે આવા ટાઈમે સ્વાભાવિક છે કે જ્યારે પણ ગ્લોબલ વોર નવું થતું હોય છે ત્યારે ડિફેન્સ થીમ આપણને ખ્યાલ છે કે એકમાત્ર ઓપ્શન વધતો હોય છે તેજી કરવા માટે. તો એટલા માટે આપણે ખ્યાલ છે કે શુક્રવારે પણ શુક્રવારની પરંતુ સોમવાર સારી એવી તેજીમાં હતા જ્યારે માર્કેટ પડ્યું. તો આજે પણ હું આ જ થીમને ફરીથી લઈને આવવા માંગીશ. તો પહેલો સ્ટોક છે BEL. તો આપણે ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવીશું. આપણે જોઈશું તો ગઈકાલે આપણને એટલે કે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સારી એવી એક્શન જોવા મળી હતી. આપણે મેં જે બોક્સ ડ્રો કર્યું હતું અને એમાં મેં એટલીસ્ટ કીધું પણ હતું કે બોક્સ ડ્રો કર્યા બાદ કે આ સારી એવું બોક્સ તમે જોશો તો કેટલાય દિવસ સુધી આની અંદર હતું અને ફાઇનલી એ બોક્સનું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે કોન્ફિડન્સ છે અને આજે જે રીતે હાલ બગડી રહ્યા છે તો આ સ્ટોક છે કે સરસ પરફોર્મન્સ આપી શકે. એટલા માટે BEL છે પહેલો સ્ટોક જેને ગ્રીન લઈને ચાલીશું. સેકન્ડ સ્ટોક છે એ પણ ડિફેન્સ સાથે જોડાયેલો છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ. સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં પણ તમે જોશો તો ચાર્ટ સેટઅપ બહુ પોઝિટિવ છે. ચાન્સીસ છે કે આજે પણ એક ફર્ધર ફોલોઅપ આપણને એક્શન જોવા મળી શકે. અહીંયા પણ તમે જોશો તો ચાર્ટમાં તમને જોવા મળશે મેં જે બે ટ્રેન્ડ લાઇન દોરી છે રાઈટ. એક ઉપરની જે ટ્રેન્ડ લાઇન જે તમે જોઈ રહ્યા છો એ છે રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન અને નીચે એક જાતની સપોર્ટ ટ્રેન્ડ લાઇન. પરંતુ ફાઇનલી એ જે નેરો જે બનતી ગઈ ફાઇનલી એની ઉપર બ્રેકઆઉટ આવ્યું, એની ઉપર ક્લોઝિંગ આવ્યું. એટલે ચાન્સીસ છે કે આજે ફરીથી એક સારી એવી એક્શન પોઝિટિવ સાઈડ આપણને જોવા મળી શકે છે. એટલે સોલાર ઇન્ડસ્ટ્રીઝ આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. અને નેક્સ્ટ છે HL ડિફેન્સ થીમ ચાલુ શકે છે એના કારણે આપણે લઈશું પોઝિટિવ. પરંતુ અહીંયા રક્ષા મંત્રાલય તરફથી એમને ઓર્ડર મળ્યો છે અને ઓર્ડર આપણે જોઈએ જેમને જે સમાચારમાં જે આવી રહ્યો છે એ પ્રમાણે કુલ 5083 કરોડના બે મોટા ઓર્ડર એમને અહીંથી મળે છે. અને જે નેવી અને સાથે સાથે જે મિસાઇલ છે એ બંને માટે એમને ખાસ કરીને અહીંથી ઓર્ડર મળવામાં આવ્યો છે, કરાર કર્યા છે. એટલા માટે અહીંયા સમાચાર ડબલ બોનસ કહી શકાય કે HL માટે છે. એટલે આ પણ સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય ઓકે, તો નેક્સ્ટ સ્ટોક તરફ આગળ જઈએ તો નેક્સ્ટ થોડા સમાચાર બીજું પર છે જેમ ગ્લોબલ ક્યુઝ ચાલી રહ્યા છે. ઓવરઓલ જોઈશું પેટ્રોનેટ LNG ONGC પહેલાં લઈને ચાલીશ કે ઓવરઓલ જે વેસ્ટ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે જે એમને છતાં જે ક્યાંને ક્યાંય ઈરાને એના પર રૂકાવટ લગાવવામાં આવી છે. એટલે જે ક્યાંને ક્યાંય ક્રૂડ છે હવે ઇમ્પોર્ટ અહીંયાથી નહીં થાય તેના લીધે મોટી અહીંયા જોશું અફરાતફરી જો ઓઇલ રિલેટેડ કંપનીઝમાં જોવા મળી શકે છે. તો ONGC ઓવરઓલ જો સોમવારે સ્ટોક પોઝિટિવ હતો ક્યાંને ક્યાંય જેવા ક્રૂડની પ્રાઇસ બી ક્યાંને ક્યાંય વધી રહી છે. તો ONGC અને બ્રેન્ટ ક્રૂડ અહીંયા ક્યાંને ક્યાંય જો તો જે પ્રાઇસ છે $82 આપણને જોઈશું નજીક એટલે પાર પહોંચી પણ આપણને જોવા મળે છે. તો ONGC આ સ્ટોક છે ક્યાંને ક્યાંય ગ્રીન લાઈન ચાલશું. પેટ્રોનેટ LNG આ સ્ટોક જો અહીંયા ક્યાંને ક્યાંય જોશે કે LNG રિલેટેડ સ્ટોક છે. LNGનું ઇમ્પોર્ટ સૌથી વધારે આપણને પેટ્રોનેટ LNG કરે છે. તો અહીંયા બી સમાચાર છે જે ઓવરઓલ જે વેસ્ટ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તો એને LNGની સપ્લાયમાં ક્યાંને ક્યાંય રૂકાવટ આવી છે. ઓવરઓલ જોઈશું જે ઈરાને જે ઓવરઓલ જે માર્ક છે ત્યાં ક્યાંને ક્યાંય રૂકાવટ કરી છે એના પછી જે ક્રૂડ અને જે LNG રિલેટેડ જે ગેસ સપ્લાય કરે છે એ સ્ટોકમાં ક્યાંને ક્યાંય જોશું મોટી રૂકાવટ આવી છે. એટલે LNGનું ઇમ્પોર્ટ પણ જો મોટી અસર જોવા મળી શકે એના લીધે કંપનીના માર્જિન અને ઓવરઓલ જોશો નફામાં મોટો ઇમ્પેક્ટ આ સ્ટોકમાં ભારે જોવા મળી શકે છે. અને પેટ્રોનેટ LNGનું મેઇન કામ છે જે LNGનું ઇમ્પોર્ટ કરે છે અને ક્યાંને ક્યાં એનામાં રૂકાવટ આવી છે એટલે મોટો ઇમ્પેક્ટ આ સ્ટોકમાં જોવા મળી શકે. ગઈકાલે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બી જો ક્યાંને ક્યાં સ્ટોક 4% ઘટાડો જોવા મળ્યો તો આજે બી કન્ટિન્યુઅસ ફોલ ડાઉન જોવા મળી શકે છે. તો પેટ્રોનેટ LNG આ સ્ટોક બી છે ક્યાંને ક્યાં આપણે ઇન રેડ લાઈન ચાલશું. તો ONGC ઇન ગ્રીન રહેશે અને પેટ્રોનેટ LNG ઇન રેડ લાઈન ચાલશે. ગમે ઓકે, તો આવો નેક્સ્ટ મારા પણ બે સ્ટોક વાત કરી લઈએ. તેમાં આપણે પહેલો છે એક સ્ટોક કલ્પતરુ પ્રોજેક્ટ્સ કે જે તમે જોશો આપણા એ જે સમાચાર છે કે જેના કારણે આજે આપણે એને ક્યાંક ને ક્યાંક નેગેટિવ લઈને ચાલીશું. શા માટે? કારણ કે કંપનીની જે મોટાભાગની જે આવક આવે છે ને એ મિડલ ઇસ્ટ વેસ્ટ એશિયાથી આવે છે. તમે જોશો તો ઓવરઓલ કે કંપની એમણે જસ્ટ લાસ્ટ યર પરફોર્મન્સ સૌથી બેસ્ટ આપ્યું ત્યારે પણ એમણે મેનેજમેન્ટે કીધું હતું કે એમનું જે મોટાભાગનું જે મિડલ ઇસ્ટથી વધારે બેસ્ટ પરફોર્મન્સ છે ત્યાં સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને પ્રોબ્લેમ અત્યારે ક્યાં છે ગ્લોબલ વોરની મિડલ ઇસ્ટમાં. એમની અરાઉન્ડ 6.5 થી 7,000 કરોડ આજુબાજુ એમની જે ટોટલ જે ઓર્ડર વેલ્યુ જે છે એ એમની મિડલ ઇસ્ટથી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સ્ટોક છે કે જે આજે આપણને એક નેગેટિવ ઇમ્પેક્ટ આપી શકે. એટલા માટે આ સ્ટોક છે કે જેના આજે આપણે રેડ લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે હિન્દુસ્તાન ઝિંક. કોમોડિટીમાં જેમ ઓલરેડી મેં અજય પણ વાત કરી પ્રમાણે તમે જો પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું. નો ડાઉટ કે આ બહુ લાંબો સમય નહીં રહે કારણ કે જ્યારે પણ આવું થતું હોય ત્યારે એક સેફ હેવન તરીકે લોકો જોતા હોય છે. પરંતુ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે જે રીતે ઘટાડો જોવા મળ્યો તમે જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ગઈકાલે એક દિવસમાં 8% આપણને ઘટાડો છે. એક ટાઈમે લોઅર સર્કિટ પણ વાગી હતી $90 ઉપર હતો અને એક ટાઈમે ઇવન $94-95 હતો અને જે ઘટીને તમે જોશો $83 નીચે આવી ગયો ભાવ. એટલે અહીંયા પણ ચાન્સીસ છે કે આપણને જે રીતે ચાંદીમાં આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ઘટાડો જોવા મળ્યો છે એની ઇમ્પેક્ટ આજે આપણને હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળી શકે. એટલા માટે આ સ્ટોક છે કે જેના આપણે રેડ લાઈન ચાલીશું. સો કલ્પતરુ પ્રોજેક્ટ્સ અને સાથે સાથે આપણે જેમ વાત કરી એ પ્રમાણે હિન્દુસ્તાન ઝિંક આ બંને સ્ટોક છે કે જેને આજે આપણે રેડ લઈને ચાલીશું. અજય ઓકે, તો તમે હિન્દુસ્તાન ઝિંકની વાત કરી છે તો હિન્દુસ્તાન કોપર હું એડ કરવા માંગીશ સેમ કોમોડિટીમાં. હિન્દુસ્તાન કોપર ઓલ જો એમાં બી થોડા જે સમાચાર છે થોડા નેગેટિવ સાઇડ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં કોપરનો ભાવ જો $6 નીચે એટલે ક્યાંને ક્યાંક ઘટાડો જોવા મળે છે. ગઈકાલે ગોલ્ડ સિલ્વર જેમ યોમિકોએ કીધું કે ક્યાંને ક્યાંક ઘટ્યા છે તો કોપરમાં બી ફર્ધર આપણને જો સેલિંગ જોવા મળી છે. તો હિન્દુસ્તાન કોપર આ બી જો ક્યાંને ક્યાંક આજે દબાણ જોવા મળી શકે છે. ઓવરઓલ લાસ્ટ ટ્રેડિંગ સેશનની વાત કરું હિન્દુસ્તાન કોપર ત્યાં પણ આપણને દબાણ જોવા મળ્યું. તો આજે બી કન્ટિન્યુઅસ ફોલ ડાઉન આ સ્ટોકમાં જોવા મળી શકે છે. હિન્દુસ્તાન કોપર આ સ્ટોક છે રેડ લાઈન ચાલશું.
આગળ વાત કરીએ નેલ્કો મતલબ નેશનલ એલ્યુમિનિયમ. અહીંયા જો એલ્યુમિનિયમની પ્રાઇસમાં આપણને 8500 પ્રતિ ટનનો અહીંયા ભાવમાં વધારો જોવા મળ્યો છે અને આ પ્રાઇસ જે માર્ચ મહિના 1 તારીખથી જ ક્યાંને ક્યાંય લાગુ કરી દેવામાં આવશે. અને એલ્યુમિનિયમમાં ઓવરઓલ જો કતારથી જો 9% આજુબાજુ હિસ્સો પણ ક્યાંને ક્યાંય આવે છે. એટલે ઓવરઓલ જો ફંડામેન્ટલ ક્યાંને ક્યાંય મજબૂત કંપની છે. જે એલ્યુમિનિયમની પ્રાઇસિંગ વધ્યા છે અને જો વોર ચાલી રહ્યું છે એના લીધે જે કમોડિટી છે એમાં સારી ઉથલપાથલ જોવા મળી છે અને જે પ્રાઇસ વધ્યા છે એના લીધે નેશનલ એલ્યુમિનિયમનો મોટો ફાયદો અહીંયા જોવા મળી શકે છે. અને જે પ્રાઇસ આપણને જોઈશું સારા એવા પ્રમાણમાં વધી છે. તો નેશનલ એલ્યુમિનિયમ ઓવરઓલ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં હજુ 2 થી 2.5% મજબૂત હતી. આજે બી કન્ટિન્યુઅસ આપણને આ સ્ટોક સારી મોમેન્ટમમાં જોવા મળી શકે છે. તો નેલ્કો નેશનલ એલ્યુમિનિયમ આ સ્ટોક બી આપણે ગ્રીન લાઈન ચાલશું. તો હિન્દુસ્તાન કોપર ઇન રેડ રહેશે અને નેલ્કો નેશનલ એલ્યુમિનિયમ આ સ્ટોક છે આપણે ગ્રીન લાઈન ચાલશે. યોમિકજી ઓકે, તો આવો દર્શક મિત્રો, આપણે ઘણા બધા સ્ટોક વાત કરી લીધી કે વોચલિસ્ટમાં ક્યાં એડ કરવાનું, પરંતુ હજુ આ ઇનફ નથી. હજુ પણ ઘણા સ્ટોક બાકી છે. આપણે આજે વોચલિસ્ટમાં એડ કરવાના. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ લેશોનો. વિરામ બાદ અન્ય જે સ્ટોક બાકી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે ઓલમોસ્ટ 10 થી 11 સ્ટોક વાત કરી લીધી છે કે આજે વોચલિસ્ટમાં કયા કરવાના છે. હજુ પણ બીજા 9 થી 10 જેવા સ્ટોક બાકી છે. તો આવો આપણે ફર્ધર વાત કરીએ. તો સૌથી પહેલા મારો એક સ્ટોક હું એડ કરવા માંગીશ મારા લિસ્ટમાં. તો એ છે JSW સિમેન્ટ. JSW સિમેન્ટ માટે સમાચાર પોઝિટિવ છે કે આસામમાં એમને જે સિકી લાંગસોના તમે જોશો તો લાઇમસ્ટોન છે એના માટે એમણે એક બ્લોકમાં એક બોલી લગાવી હતી અને બોલી એમણે જીતી છે. એટલા માટે લોએસ્ટ બિલ્ડર તરીકે એમનું નામ આવ્યું છે. એટલા માટે JSW સિમેન્ટ છે કે જેને આપણે આજે પસંદગી તરીકે લઈને ચાલીશું, એટલે કે લીલા નિશાન સાથે આજે આપણે એડ કરીને ચાલીશું. સો ટોટલ મારા તરફથી 6 થયા છે, અજય તરફથી પણ 6 થઈ ગયા છે. તો અજય, તમારા તરફથી નેક્સ્ટ બીજા 2 સ્ટોક કયા રહેશે એની ઉપર આપણે વાત કરીએ. બિલકુલ. તો નેક્સ્ટ 2 સ્ટોક તરફ આગળ વધીએ તો થોડા ટેકનિકલ કારણ સમાચાર બેઝ પણ ટેકનિકલ આપણે લઈ લઈએ. તો એશિયન પેન્ટ ઓવરઓલ ચાર્ટ જો કે બહુ જ ફર્ધર ઘટાડો આપણને નિફ્ટીના ટોપ લૂઝરમાં લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યો હતો. ચાર્ટ આપણે સ્ક્રીન પર લઈને આવ્યા તો ડેલી ચાર્ટમાં જો ઓવરઓલ ફર્ધર સેલિંગ આપણને જે સપોર્ટ હતો, સપોર્ટ ક્યાંય ને ક્યાંય જે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બ્રેક કર્યું છે. ઓવરઓલ સપોર્ટની વાત કરીએ કે જે 2350નો જે સપોર્ટ હતો, ફર્ધર જે ત્યાંથી સપોર્ટ લઈ રહ્યો હતો સ્ટોક, એ ફર્ધર આપણને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ક્યાંય ને ક્યાંય આપણને બ્રેકડાઉન થતું જોવા મળ્યું. 2307 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું. જે ક્રૂડની પ્રાઇસ જે મોટી ઇમ્પેક્ટ જે પેન્ટ રિલેટેડ કંપનીઓને ક્યાંય ક્યાંય જોવા મળી છે એના લીધે એશિયન પેન્ટ આ બી સ્ટોક જો ફર્ધર સેલિંગ આજે પણ જોવા મળી શકે છે. કારણ કે ક્રૂડની પ્રાઇસ ઓવરઓલ હજી પણ વધારે જોવા મળ્યો છે. તો એશિયન પેન્ટ આજે પણ દબાણમાં જોવા મળી શકે છે. તો ટેકનિકલ કારણ અને સમાચાર બેઝિસ બંને ઉપર ક્યાંય ક્યાંય રેડ લાઈન ચાલશું. આગળ વાત કરીએ તો ઇન્ડિગો બી જો અહીંયા બી ટેકનિકલ સ્ટ્રક્ચર જોશો આપણને બહુ જ ખરાબ જોવા મળ્યું. અને આને 2 કારણો જે ઇમ્પેક્ટ કરે છે. ઓવરઓલ જે ક્રૂડની પ્રાઇસ તો વધી છે એ મોટો ઇમ્પેક્ટ, અને જે ઓવરઓલ જોઈશું જે સેગમેન્ટ એટલે જે યુએઈ જે ક્યાંય ને ક્યાંય જે કનેક્ટિવિટી હબ ગણાતો હતું સાઉદી અરેબિયા, દુબઈ, કેનેડા બધે જવા માટે જે યુએ કનેક્ટિવિટી હબ એ ક્યાંય ને ક્યાંય ત્યાં રૂકાવટ લગાવવામાં આવી છે અને એની કેટલી હજાર ઉપર ફ્લાઇટો ક્યાંય ને ક્યાંય રદ થઈ છે. એ બીજો મોટો ઇમ્પેક્ટ ક્યાંય ને ક્યાંય આપણને ઇન્ડિગોમાં જોવા મળે છે. ટેકનિકલ સ્ટ્રક્ચર બી જો ક્યાંય ને ક્યાંય સ્ટોક જો આપણને ઓવર લાસ્ટ માર્ચ અને એપ્રિલમાં આપણે ક્યાંય ને ક્યાંય ત્યાં સપોર્ટ લીધો હતો. ફર્ધર આપણે જોશું ત્યાં ફેબ્રુઆરીમાં પણ સ્ટોક છે ત્યાંથી સપોર્ટ લેવાનો ટ્રાય કર્યો, પણ જે લાસ્ટ ટ્રેડિંગ સેશનની વાત કરીએ સપોર્ટ તોડીને સ્ટોક જે નેગેટિવ સમાચારના લીધે નીચે આવી ગયો છે. જે બે નેગેટિવ સમાચાર ક્યાંય ક્યાંય ટેકનિકલ સ્ટ્રક્ચર બી થોડુંક બગડ્યું છે. 4500ની નીચે ક્યાંય ક્યાંય સ્ટોક આવી ગયો છે. તો ફર્ધર સેલિંગ આજે બી કન્ટિન્યુ જોવા મળી શકે છે. ઇન્ડિગો આ સ્ટોક બી છે આપણે ઇન ટ્રેડ લઈને ચાલશું. તો બંને ટેકનિકલ સ્ટોકમાં વાત કરીએ એશિયન પેન્ટ અને ઇન્ડિગો બંને ટેકનિકલ કારણ અને ન્યૂઝ બેઝ બંને ઇન ટ્રેડ રહેશે. ઓકે, તો આવો નેક્સ્ટ મારા તરફથી આવો 2 સ્ટોક વાત કરી લઈશું. બંને સ્ટોક છે રેડ લઈને ચાલવા માંગીશ. ઓલરેડી ચર્ચામાં અત્યારે શું છે માર્કેટમાં, તો એ છે બ્રેન્ટ ક્રૂડ. તમે જુઓ તો એક ત્યાં ઉછાળો જે આવી રહ્યો છે અને જેના કારણે તમે જો સીધી અસર આપણને જે BPCL, HPCL કે જે ઓઇલ માર્કેટિંગ કંપની છે એની ઉપર આપણને જોવા મળી શકે છે. તો આપણે જોઈએ તો પહેલાં તો જે ભાવ આપણે વાત કરીએ $83 નજીક આપણને બ્રેન્ટ ક્રૂડનો ભાવ આવી ગયો છે. એટલે એના કારણે તમે જોશો તો આપણને એક સીધી અસર આજે આપણને આ ઓઇલ માર્કેટિંગ કંપની છે HPCL, BPCL છે, ઓઇલ ઇન્ડિયા છે, આ બધા સ્ટોક છે કે જેની ઉપર આજે આપણને મોટી અસર જોવા મળી શકે છે. જેમાં ઓલરેડી અજય કીધું ઇન્ડિગો પેન્ટ છે, આ બધા સ્ટોક છે કે જેમાં ઇન્ડિગો આપણે સામે એશિયન પેન્ટ છે, બધામાં અસર જોવા મળશે, પરંતુ HPCL, BPCL છે એની ઉપર પણ વધારે જોવા મળશે. કારણ કે 2024ના જે સ્તર હતું ને એનાથી પણ ઉપર આવી ગયું છે તમે જો. એટલે ક્યાંક ને ક્યાંક હવે ચિંતાનો વિષય છે. જ્યાં સુધી આ પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી પ્રોબ્લેમ વધી શકે છે. અને ટ્રમ્પ તમે જોશો તો જે એમણે કીધું છે કે જે ગલ્ફ માટે એમણે ગેરંટી તો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે DEC ખાસ કરીને જે પોલિટિકલ રિસ્ક ઇન્સ્યોરન્સ પણ આપશે અને દરેક શિપિંગ લાઇન્સને ખાસ કરીને તેઓ ગેરંટી પણ આપશે. પરંતુ કોણ માનશે આવી જે પરિસ્થિતિ હોય, રાઈટ? અને જે રીતે આપણને ખ્યાલ છે કે ટ્રમ્પ સાહેબ આજે કંઈ કહે છે કાલે કંઈ કહે છે, તો પછી સ્વાભાવિક છે કે એટલો બધો ભરોસો હાલ નહીં આવે. એટલા માટે બ્રેન્ટ ક્રૂડમાં તમે જો આવું નિવેદન બાદ પણ કોઈ સ્ટેબિલિટી નથી. એટલે આ બંને સ્ટોક છે HPCL, BPCL, બ્રેન્ટ ક્રૂડમાં વધારે બાદ બંને સ્ટોક છે કે જેના જ આપણે રેટ લઈને ચાલીશું. લાસ્ટ 2 સ્ટોક તરફ જઈએ તો લાસ્ટ બી થોડા ટેકનિકલ કારણને લીધે છે. એમાં વાત કરીએ તો બંને ડિફેન્સ રિલેટેડ સ્ટોક છે. તો ક્યાંય ક્યાંય જોઈશું એમાં એસ્ટ્રા માઇક્રો આ સ્ટોક જો કે મિડ કેપ ડિફેન્સમાં જે ડિફેન્સ અને નોન ડિફેન્સ સેગમેન્ટમાં ક્યાંય ક્યાંય કંપની કામ કરી છે. ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર જો ઓવરઓલ જોઈશું લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એસ્ટ્રા માઇક્રો આપણને 2 થી 2.5% મજબૂતી. એટલે ખરાબ માર્કેટમાં ઓવરઓલ વધારે પ્લસ હતો, પણ જે માર્કેટમાં ક્યાંય ક્યાંય દબાણ વધ્યું પછી ફર્ધર વધારે
ઓવરઓલ જોઈશું, પણ પોઝિટિવ સાથે જ આપણને 2 થી 8% મજબૂતી સાથે એને ક્યાંય જોવા મળી રહ્યું છે. ઓવરઓલ હવે ચાર્ટ સ્પેસ સ્ટ્રક્ચર જોઈએ, એટલે ચાર્ટ એક સ્ક્રીન પર લઈને તો એસ્ટ્રા માઇક્રો ક્યાંય ને ક્યાંય જુઓ કે સ્ટોક જો આપણને ડબલ્યુ જે પેટર્ન બની છે અને લાસ્ટ ટ્રેડિંગ સેશન જો તો સારી આપણને કેન્ડલ આપણને જો બુલિશ જોવા મળી હતી, નિયર બાય 1000ની લેવલે ગયો હતો, પણ ફર્ધર માર્કેટના દબાણ લીધે ક્યાંય ને ક્યાંય દબાણ જોવા મળ્યું હતું. પણ ક્યાંય ને ક્યાંય હવે જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે બધી જ ઓવરઓલ દેશોની વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય સ્ટ્રોંગ બનાવવા જઈ રહી છે, એટલે ડિફેન્સ કમ્પોનન્ટ ક્યાંય ને ક્યાંય ઓર્ડર બુક બી જો ખાસી પોઝિટિવ છે. તો એસ્ટ્રા માઇક્રો આ બી સ્ટોક છે, ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને ગ્લોબલ ક્યુઝ છે ક્યાંય ને ક્યાંય ખરાબ થયા છે, તો ડિફેન્સ સ્ટોકના અહીંયાથી થોડું વધારે એટલે ડિફેન્સની ડિમાન્ડ પણ ક્યાંય ને ક્યાંય વધશે. તો એસ્ટ્રા માઇક્રો આ સ્ટોક બી છે, ગ્રીન લાઇન ચાલશું. અને લાસ્ટ વાત કરીએ તો ડેટા પેટર્ન જો આને બે બાજુ ફાયદો છે. ડેટા પેટર્ન એક જો ડેટા સેન્ટર રિલેટેડ બી કામકાજ કરે છે અને ડિફેન્સમાં બી એનું જો સારું કામકાજ છે. તો ડેટા પેટર્ન ઓવરઓલ સ્ટોક છે, આપણે ટેકનિકલ સ્ટ્રક્ચર જોઈશું, એક આપણને જોઈશું રાઉન્ડ બોટમ આખું ફર્ધર બ્રેકઆઉટ આગળ ક્યાંય ને ક્યાંય જો સ્ટોક આપણને ત્યાં ઊભો છે, એટલે ફર્ધર આજે જો સારી મોમેન્ટમ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ જોવા મળી હતી, આજે જો ફર્ધર બ્રેકઆઉટ જોવા મળે તો ફાઇનલી બ્રેકઆઉટ આપશે 3200નું લેવલ ઉપર ક્યાંય ને ક્યાંય, એટલે 3250 3300 સુધીની પાયલ આ સ્ટોક બતાવી શકે છે. અને જેમ કીધું ડેટા સેન્ટર અને ઓવરઓલ ડિફેન્સ બંનેમાં કંપની કામ કરી રહી છે, તો બંનેની ડિમાન્ડ ક્યાંય ને ક્યાંય વધે છે, તો બંને તરફથી આ સ્ટોકને ક્યાંય ને ક્યાંય પોઝિટિવનેસ આપણને જોવા મળી શકે છે. તો ડેટા સેન્ટર આ સ્ટોક બી છે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો લાસ્ટ બંને સ્ટોકની વાત કરીએ એસ્ટ્રા માઇક્રો અને ડેટા પેટર્ન, બંને ટેકનિકલ કારના લીધે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો લાસ્ટ મારા પણ 2 સ્ટોક વાત કરીએ તો નેક્સ્ટ રહેશે ફાર્મા સેક્ટરમાંથી છે ને છે નેટકો ફાર્મા. નેટકો ફાર્મા ઓલરેડી આપણે પહેલાં પણ ઘણી બધી વાત કરી કે ફંડામેન્ટલી ઘણો સસ્તો છે, પી રેશિયો ઇન્ડસ્ટ્રી કરતાં પણ ઘણો સસ્તો, પરંતુ આજે જે સમાચાર છે એના કારણે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. યુએસના માર્કેટમાં એમને જે પોમેલિડોમાઇડ, જે નામ થોડું અટપટું છે દવાનું, પરંતુ આ જે કેપ્સ્યુલ છે એ લોન્ચ કરવાની એમણે જાહેરાત કરી છે. અને મલ્ટીપાઇલ તમે જોશો તો મલ્ટિપલ જે સારવાર છે એના માટે ખાસ કરીને આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે સમાચાર પોઝિટિવ છે સ્ટોક માટે. એટલા માટે નેટકો ફાર્મા કે જેના આપણે ગ્રીન લાઇન ચાલીશું. અને લાસ્ટ સ્ટોક હું વાત કરવા માંગીશ તો એ છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ. આ ટેકનિકલ કારણ છે, એટલે કે ટેકનિકલી સ્ટોક તમે જોશો તો બહુ સરસ મજબૂતી બતાવી રહ્યું છે. શુક્રવારે જ્યારે માર્કેટ આટલું તમે જુઓ તો બ્લડ જોવા મળ્યું હતું, એવા ટાઈમે એકમાત્ર ઓટો સ્ટોક હતો જ્યારે 3% ઓવરઓલ ઇન્ડેક્સ ડાઉન હતું, પરંતુ આ સ્ટોક છે એકમાત્ર પોઝિટિવ હતો. અને પોઝિટિવિટી તમે જો ઓલમોસ્ટ તમે જોશો તો ઓપન અને લો સેમ અને હાઈ અને ક્લોઝ સેમ, મીન્સ કે ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ બાકી હોય એવું આપણને નથી જોવા મળ્યું છે. એટલા માટે ક્લોઝિંગ ને ફૂલ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની છે, ફૂલ બોડી કેન્ડલ બની છે, એટલા માટે આ સ્ટોક છે જેના આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક મારા તરફથી 10 સ્ટોક અજય તરફથી આપણે થઈ ગયા છે. બેસ્ટ 20 સ્ટોક્સની આજે વોચલિસ્ટ આપણે તમારા માટે રેડી કરી દીધી છે. માર્કેટ ગેપ ડાઉન સાથે ઓપનિંગ થવાનું છે, રેડી રહીશું, પરંતુ 20 સ્ટોક્સ છે કે જેમાં સારી એવી એક્શન આપણને જોવા મળી શકે. કોઈ મિસ કરી દીધું હોય ડોન્ટ વરી, હું અજય ક્વિકલી અમારા 10 સ્ટોક છે કે જેને રેપઅપ કરી લઈએ. ઓકે, તો રિકેપમાં ઓવરઓલ જોઈએ તો સિપ્લા જે જવાની ક્યાંય ને ક્યાંય મંજૂરી મળી ગઈ છે લાયસન્સ, અને એના માટે જે કરાર કર્યા છે એના લીધે ગ્રીન લાઇન ચાલશું. ગ્રો જો એ જેપી મોર્ગન દ્વારા જે ટાર્ગેટ આપવામાં આવે છે અપગ્રેડના 210ના ટાર્ગેટ આપવામાં આવે છે ગ્રીન લાઇન ચાલશે. ઓએનજીસી જે વેસ્ટ એશિયામાં ક્યાંય ને ક્યાંય જે બેરેલ ક્રૂડની પ્રાઇસ વધી રહી છે, તો ઓએનજીસી માત્ર એક જો કે ક્યાંય ને ક્યાંય સ્ટોક છે લઈ રહ્યું છે. અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બી જો સારી મજબૂતી જોવા મળી હતી ઓએનજીસીના સ્ટોકમાં, તો આજે બી ફર્ધર મોમેન્ટમ જોવા મળી શકે. ઓએનજીસી ગ્રીન લાઇન ચાલશે. પેટ્રોલ એલએનજી અને ગેસ રેટ ક્યાંય ઇમ્પોર્ટ સૌથી વધારે એનું છે, અને ક્યાંય ને ક્યાંય ઇમ્પોર્ટમાં જે રૂકાવટ લાગવામાં આવી છે, જે રસ્તો તો ક્યાંય ને ક્યાંય બંધ કરી દેવામાં આવે છે, એના લીધે ફર્ધર મોટો ઘટાડો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળે. આજે બી ફર્ધર સેલિંગ જોવા મળી શકે. તો પેટ્રોલ એલએનજી ઇન રેડ રહેશે. હિન્દ કોપરની પ્રાઇસ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટી છે, તો ઇન રેડ લાઇન ચાલશું. નેલ્કો ફાર્મા જો એલ્યુમિનિયમના ઓવરઓલ જોઈશું કે પ્રાઇસમાં ક્યાંય ને ક્યાંય વધારો જોવા મળે છે, તો નેલ્કો ઓવરઓલ જોઈશું નેશનલ એલ્યુમિનિયમ આ સ્ટોક બી ઇન ગ્રીન લાઇન ચાલશું. ટેકનિકલ બ્રેકઆઉટવાળો સ્ટોક જેમાં એશિયન પેન્ટ, ઇન્ડિગો ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ ખરાબ છે, લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા હતો, તો આજે બી ફર્ધર સેલિંગ જોવા મળી શકે છે. ઇન રેડ લાઇન ચાલશું. લાસ્ટ બંને સ્ટોક એસ્ટ્રા માઇક્રો અને ડેટા પેટર્ન બંને ડિફેન્સ રિલેટેડ છે, પણ ડેટા પેટર્ન જોઈએ તો ડિફેન્સ અને ડેટા સેન્ટર બંનેમાં કામકાજ કરે છે. ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે, લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ પોઝિટિવ હતા, તો આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ જોવા મળી શકે છે. તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. તમારા 10 સ્ટોકમાંથી 6 સ્ટોક છે જે ઇન ગ્રીન રહેશે અને 4 સ્ટોક ઇન રેડ લાઇન ચાલીશ. એવું છે. ઓકે, તો મારા પણ ક્વિકલી રેપઅપ કરી લઈએ 10 સ્ટોક. તો સૌથી પહેલાં આપણે જેમ વાત કરીએ ડિફેન્સ ટીમ છે બીએલ સોલા ઇન્ડસ્ટ્રીઝ, બંને તમે જો કે આપણને સારી એવી ટેકનિકલ ચાર્ટ સેટઅપ છે. ઓલરેડી ડિફેન્સ ટીમ છે કે જ્યાં વોરના કારણે ક્યાંક ને ક્યાંક ચાલી શકે સારી એવી, એટલા માટે પોઝિટિવ લઈને ચાલીશું. એચએલ પણ તમે જો ડિફેન્સ ટીમ છે પોઝિટિવ લઈશું, પરંતુ એ રક્ષા મંત્રાલય તરફથી અમને 2 મોટા ઓર્ડર મળે છે 5000 કરોડની આજુબાજુ, એટલા માટે આ બંને સ્ટોક આપણે ગ્રીન લઈને ચાલીશું. બીપીસીએલ એચપીસીએલ જેમ આપણે વાત કરી કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $83 ઉપર 2024ના ઉપલા સ્તર ઉપર છે, એટલે અહીંયા આ જે સ્ટોક છે જેમાં નેગેટિવિટી જોવા મળી શકે, તો બંને સ્ટોક જેને આપણે રેડ લઈને ચાલીશું. કલ્પતરુ પ્રોજેક્ટ
પ્રોજેક્ટ્સ કે જેના મોટા ભાગની ઇન્કમ તમે જોશો, મોટા ભાગના ઓર્ડર મિડલ ઇસ્ટથી આવે છે. એના માટે આ સ્ટોક છે કે જેને આજે આપણે એક નેગેટિવિટી સાથે લઈને ચાલીશું, એટલે કે રેડ. હિન્દુસ્તાન ઝિંક ગઈકાલે આપણને ખ્યાલ છે એક ટાઈમે લોઅર સર્કિટ વાગે છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં 8% ઘટાડા સાથે ક્લોઝિંગ છે. એટલા માટે આજે એની અસર નેગેટિવ આપણને હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળી શકે, એટલે રેડ લઈને ચાલીશું. JSW સિમેન્ટ છે કે એમણે એક બોલી જીતી છે, એટલા માટે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ તો નેટકો ફાર્મા કે જેમણે એક નવી કેપ્સ્યુલની જાહેરાત કરી છે લોન્ચ કરવાની, એટલા માટે પોઝિટિવ સમાચાર એટલે ગ્રીન લઈને ચાલીશું. અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેમાં ટેકનિકલી શેર મજબૂતી સાથે આપણને જોવા મળ્યું છે, એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ BPCL, HPCL, કલ્પતરુ પ્રોજેક્ટ્સ અને હિન્દુસ્તાન ઝિંક ટોટલ 4 સ્ટોક છે કે જેને આજે આપણે રેડ લઈને ચાલીશું. બાકી 6 સ્ટોક છે જે મારા તરફથી આજે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ મારા નજર તરફથી આપણા માટે મેં રેડી કરી છે. કોઈ રિકમેન્ડેશન નથી બાય સેલિંગ માટે, પરંતુ જસ્ટ વોચ રાખજો કે આમાં જરૂરથી મોટી એક્શન આપણને જોવા મળી શકે છે. તો આવો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે એક બ્રેક પછી ઓપનિંગ કેપિટલમાં આ માર્કેટમાં જે હાહાકાર સાથે જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે એનો વિસ્તારથી સમજીશું અને આવામાં શું સ્ટ્રેટેજી માર્કેટમાં બનાવી એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ.